તો હલો મારા બધા દર્શક મિત્રો, તમારું બધાનું સ્વાગત કરું છું આજના એક જોરદાર હાસ્ય દરબારની અંદર. અને આજના હાસ્ય દરબારની અંદર મજા એ વાતની છે કે હમણાં તો દારૂની છૂટ આપી દીધી હતી, ખબર છે ગાંધીનગરમાં. અમુક લોકોને આખી ખબર વાતની હોય જ નહીં કાંઈ કે શું થયું, તો તે જશ્ન મનાવવા માટે કે ઓહો હવે તો ગાંધીનગર ભેગું થઈ જવું છે. અને બધા ગાંધીનગર ભેગા થયા ને પછી ખબર પડી એ તો લાયસન્સવાળાને આપતા હતા. આ તો ઓલા ઘડે બે પલ ખુશીના બે પલ ગમના, કભી ખુશી કભી ગમવાળો માહોલ થઈ ગયો હતો. હા, વાત તો એ મજાની છે. પણ મને કોઈ કવિની એક શાયરી યાદ આવે કે હૈયું કહે હાલો પણ મનની માથા કૂટ, મરણ સુધી મનવા અને રોજની માથા કૂટ. લોકો અમથી માથા કૂટ કરે. હવે સામેવાળાએ શું કીધું છે અડધી વાત જાણી અને એમનામ તે જાણા જોયા વગર ઉપાડી લે. અને લોકો અત્યારે સામેથી તમને પૂછે છે કે ભાઈ તમને કેટલા વાગ્યા. કેટલા વાગ્યાનો મતલબ ડબલ અર્થમાં થાય કે તમને અત્યાર સુધીમાં કેટલા વાગ્યા. તો આપણે કહેતા નથી 3 વાગ્યા, 2 વાગ્યા, 2:30 વાગ્યા. એ સામેથી જ પૂછે છે ભાઈ કાંટા કેટલા વાગ્યા. એ સમયના કાંટા જ હોય ને. પણ વાત એ નથી, વાત અમને દારૂડિયાની છે. દારૂની છૂટ આપી એટલે જે હમણે બેફામ બન્યા હતા, અંધલા ધૂંધ હો ગए थे સબ. હા, હકીકતમાં એ મજા. હા, પણ હમણાં તો બે દારૂડિયા એવા ફૂલ થઈ ગયા ને કે હાલી નહોતા શકતા. તોય તે બચારા એકબીજાનો સંભાળો લઈ, એકબીજાનો હાથમાં હાથ દઈ, જેમ કપલ હાલ્યા જાય એમ એકબીજાને કે ભાઈ મુંજાતો ને હું શું જિંદગી છે આજ પછી એમ કરતાં કરતાં એકબીજાનો સહારો લઈ અને ઘરે તો ગયા. અને ગમે તેમ કરીને ચાવી ગોતી તાળામાં ભેળવીએ. પછી તાળું ખુલે નહીં તે બીજો દારૂ કે લાઈટ ખોલું તાકે ના તું ખાલી દીવાલ પકડી રાખ, આખું મકાન રહી છે. એમ કરીને બોલો, દારૂડિયાને એમ જ લાગતું મકાન હલે છે, તું મકાન પકડી રાખ. દારૂડિયાની મોજે અલગ હોય. પણ હમણાં તો બે દારૂડિયા રોડ ઉપર જુગાર રમતા હતા કે પોલીસવાળા બાપુ અડી ગયા, મામા મૂક્યા જઈને બે નાખી. કે મોદી સરકારે કીધું છે કે રમત રમો, તાકે ખેલ મહોત્સવનું બોર્ડ્યું છે કે તમે હરખું વાંચો, અડધી વાતના પાયા ન. એમ કરીને બે નાખી અને આગળ લઈ ગયા. એક દારૂડિયો જીપમાં આગળ બેસી ગયો. તે પોલીસવાળાએ પૂછ્યો એ કે ભાઈ તને શોખ લાગે છે? તો કે સાહેબ શોખ નથી પણ વર્લ્ડ ફેર છે નહીં, મારે ઊભા જવું પડતું હતું એટલે પહેલાં ગઈ ગયો. હા, દારૂડિયા ગમે આ મોજ લઈ લે અને બે ધોકા ખાઈ લે. જિંદગીની અંદર એક વાત હંમેશા યાદ રાખજો, જે માણસ દારૂ પીતો હોય એની સમાજની અંદર તો શું પણ દુનિયામાં કોઈ પણ ઇજ્જત નથી કરતું. હંમેશા તેને તુકારો જ મળે છે. પછી તે ગમે જગ્યા હોય હાલે તમે દારૂ પીધો કે તમને એમ ન કે ભાઈ આવો તમે દારૂ પીધો છે તો બહુ સારું કામ કર્યું છે. ભલે તમે ગરીબ હોય ને તો ચાલશે, પણ દારૂ પીતા હોય ને એ નહીં ચાલે. કારણ કે પાછળ જિંદગીની અંદર બધું બરબાદ થઈ જશે. પણ હમણાં તો તમને ખબર છે કે અમારા ભગલાના ભાઈ ભૂરાના લગ્ન થઈ ગયા. તે અમે બધા મોલમાં ફરવા ગયા. તે અમારો ત્યાંથી ભૂરો એની વહુને લઈને નીકળ્યો. તે એને હાથે નહીં કાંઈ નહીં, ડાયરેક્ટ આખું એનું કાંડું આમ આખો હાથ એના હાથમાં વીંટોળી લીધેલો ને આમ કે આમ આખું ઉપાડીને જાતો એવી રીતે આખી આમ વીંટી જ લીધી, આમ હલચલ ન થાય એમ એને ઢળીને આમ લઈ જતો હતો. મેં કીધું ભૂરા શરમ કર, માણસો વચ્ચે બેહવાનું હોય આપણે કે આબરૂનું તો ઠીક છે, પણ મેં કીધું આમ કેમ ઢળીને લઈ જશો ભાભીને? તો કે તારી ભાભી જ્યારે હું એનો હાથ છૂટો મૂકું ને એટલે ડાયરેક્ટ જ સાડીવાળા મોલમાં ગઈ જાય અને પછી મારે 10,000નો ફટકો આવે છે, એ કોણ પૂરો કરશે? તો મેં કીધું કર્યું છે તો ભોગવું. બધી પત્ની આવી જ હોય,
હમણાં તો એક પત્ની ભગવાન પાસે માંગી, હે ભગવાન મને આ મારો પતિ સાથે 7 ભવ આપજે. એ પત્ની પાછળ એનો પતિ ઊભો હતો. ભગવાનને શું કીધું ખબર છે? હે ભગવાન આ ભવ 7મો જોવો પડે હો, એટલી કે મદદ કરી દીધો. હવે કેટલો કંટાળ્યો છે વિચાર કરો. પણ તમે જો આજના કાર્યક્રમને મારો નિહાળ્યો હોય, તમને મજા આવી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરી યુટ્યુબના માધ્યમથી મારા આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમારા સ્ક્રીન ઉપર પડે, તમે આવા જ નવા જોક્સની મજા માણી શકો. એટલે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી, વિડીયોને લાઈક કરી, એક કોમેન્ટ પણ કરી દેજો. અને કોમેન્ટ કરવામાં થોડુંક ધ્યાન રાખજો. જો તમે જેવી કોમેન્ટ કરશો એવા હું જોક્સ લાવીશ. અને થોડા એવા જણાને શેર પણ કરી દેજો. તો તમારો ખૂબ ખૂબ આભાર આ વિડીયો માણવા માટે. અને મળીએ છીએ એક આવા જ હાસ્ય દરબારની અંદર. ત્યાં લગી જય શ્રી રામ, રાધે રાધે. તમારો ખૂબ ખૂબ આભાર.